નમસ્તે મિત્રો, આજે હું તમને લઈને આવી છું એક મજાની ટ્રીપ પર. વહેલી સવારે અમે નીકળી ગયા અને એક્સાઇટમેન્ટ એટલી હતી કે ઊંઘ જ પૂરી ના થઈ. અને સવારમાં ખમણ પણ ખાઈ લીધા. ત્યાર પછી રસ્તામાં ખૂબ સુંદર નજારા જોવા મળ્યા અને એટલા સરસ વ્યૂ તેમજ સુંદર વ્યૂની સાથે અમે લોકોએ હિસ્ટોરિકલ પ્લેસ પણ એક વિઝિટ કરી અને ત્યાંના નજારા જોયા, ઘણા બધા ફોટોઝ ક્લિક કર્યા. દરેક મુમેન્ટો કેમેરામાં કેપ્ચર કરવા જેવી હતી. ત્યાંથી નીકળીને રસ્તામાં બ્રેક લીધો અને શેરડીનો રસ પીધો. ત્યાંથી અમે અમારી નેક્સ્ટ ડેસ્ટિનેશન પર જવા માટે નીકળી ગયા. અમે ભીડભાડવાળી જગ્યાએથી નીકળી અને એકદમ શાંત જંગલમાં પહોંચી ગયા, જેનું નામ હતું જાંબુઘોડા. ત્યાં ખૂબ જ શાંતિ હતી, ચારે બાજુ જંગલ હતું અને એ એક્સપિરિયન્સ ખૂબ જ અમેઝિંગ હતો. અને અમે ભેલ બનાવવાની તૈયારી કરી. બધાએ ભેગા થઈને સરસ મજાની ભેલ બનાવી, એકદમ ચટપટી અને મજેદાર. અને હા, ગુજરાતી પિકનિક હોય અને થેપલા ના હોય એ તો પોસિબલ જ નથી. પછી શરૂ થયું અસલી કામ, ભેલ બનાવવાનું. અને પછી બધા એકસાથે શેફ બની ગયા. અમે બધાએ કામ વહેંચી લીધું, દરેકે ટીમ વર્ક લઈ લીધું અને ત્યારબાદ અમે ભેલ બનાવવાની સ્ટાર્ટ કરી. આ ભેલની અંદર અમે મમરા એડ કર્યા, તેમજ સેવ એડ કરી. સેવની સાથે અમે પાણીપુરીની પૂરી પણ એડ કરી અને મસ્ત મજાનું તમને પણ મોઢામાં પાણી આવી રહ્યું હશે. દરેક વસ્તુને મિક્સ કરી અને આ રેડી છે અમારી ચટપટી ભેલ. સાચું કહું તો આ ભેલનો ટેસ્ટ એકદમ નેક્સ્ટ લેવલનો હતો, કારણ કે આની અંદર ફ્લેવર કરતાં પણ વધારે ફન અને એફર્ટ મિક્સ હતો. પછી આ ભેલની અંદર ઉપરથી થોડું ગાર્નિશ કર્યું અને ભેલની મજા લીધી. કોઈ વાર આ સિમ્પલ જ પ્લાન બેસ્ટ હોય છે ને. ના કોઈ લક્ઝરી, ના કોઈ ફેન્સી સેટઅપ, પણ જે હેપીનેસ મળે છે ને એ અનમેચેબલ હોય છે. ત્યાં થોડું એક્સપ્લોર કરીને ત્યાંથી નીકળી ગઈ. રિટર્નમાં મેં આવતી વખતે ત્યાંનો ફેમસ ચટણી રોટલો ખાધો. લાસ્ટમાં બસ એટલું જ, જગ્યા કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે લોકો.